નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ કોમર્શિયલ કોરસ્પોન્ડ, વાણિજ્ય પત્રવ્યવહાર, ધોરણ 12, પાઠ નંબર 3, આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 12. આજે આપણે સમજવાના છે એ પત્ર નંબર 7. આ પત્ર નંબર 7 ની અંદર આપણને ક્વેશ્ચન આ રીતે પૂછાય છે કે પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવા શિક્ષકને સૂચના. હવે તમને બધાને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે જે પણ બોર્ડ દ્વારા એક્ઝામ લેવાય છે એનું રિઝલ્ટ ક્યારે બહાર પાડવામાં આવે તો માર્ચમાં પરીક્ષા લેવાય અને મોટે ભાગે મેના છેલ્લા વીકમાં અથવા જૂનના પહેલા વીકમાં આનું પરિણામ જાહેર કરવામાં આવે. પરંતુ ઘણીવાર એવું બને છે કે વિદ્યાર્થીઓએ બીજા રાજ્યમાં પોતાનું એડમિશન લેવું હોય ધોરણ 12 પછી, તો એ લોકોને રિઝલ્ટ જૂનમાં આવે તો એડમિશન મેળવી શકતા નથી. માટે અહીંયા શિક્ષકોને બોર્ડ તરફથી સૂચના આપવામાં આવે છે. જે પેપર ચેક કરે છે એવા પેપર ચેક કરનાર મૂલ્યાંકનોને સૂચના આપવામાં આવે કે ભાઈ તમારે વહેલાસર પરિણામ એટલે કે પેપર જોઈને આપો, જેથી કરીને અમે રિઝલ્ટ વહેલું આપી તો વિદ્યાર્થીઓ બીજા રાજ્યમાં પોતે એડમિશન મેળવી શકે. તો આ રીતે સૂચના આપતી માહિતી. હવે આ પરિપત્ર સ્વરૂપે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરિપત્ર સ્વરૂપે જ્યારે પણ પત્ર લખવાનું થાય તો સામેનું નામ સરનામું આવતું નથી. મોટે ભાગે સમૂહની વાત કરવામાં તો અહીંયા પણ એવી જ રીતે છે. અહીંયા નામ સરનામું કાંઈ સૂચના આપેલી નથી. જેમ કે અહીંયા સૂચના આવી રીતે છે, ક્વેશ્ચન આવી રીતે છે. પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાનો નિર્ણય લેવાતા શિક્ષકોને મૂલ્યાંકન કાર્યમાં ઝડપ કરવાની સૂચના આપતો પરિપત્ર. સ્પષ્ટ લખેલું જ હશે, નોટિસ લખો, પરિપત્ર લખો. આમાં પરિપત્ર કીધું એટલે પરિપત્ર લખવાનું. પરિપત્રમાં પહેલું નામ સરનામું અહીંયા સૂચનામાં કાંઈ નથી આપ્યું, પ્રશ્નમાં નથી આપ્યું, એટલે આપણે અહીં લખી છે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ બરોડા. સામે નામ સરનામું નહીં આવે કારણ કે બધા શિક્ષકોને હોવાથી આપણે ખાલી એટલું જ લખવાનું રહીએ, સેકન્ડરી પરીક્ષાના તમામ મૂલ્યાંકન માટે. વિષય સૂચનામાં છે એ પ્રમાણે, ક્વેશ્ચનમાં છે એ પ્રમાણે, પરીક્ષાના મૂલ્યાંકનને અન્ય પ્રક્રિયામાં ઝડપ. પહેલો પેરેગ્રાફ કે ધોરણ 10ની પરીક્ષા અને એની સાથે સંકળાયેલા શિક્ષકોને સૂચના અમે આપીએ છીએ કે બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું એટલે કે મે મહિનાના પહેલા વીકમાં જાહેર કરવાનું નક્કી થયું છે, માટે ઝડપથી મૂલ્યાંકન કરીને આપો. બીજો પેરેગ્રાફ, દરેક મૂલ્યાંકનકારે ઉત્તરવહી ફરજિયાત ચકાસવાની છે. નિયામક કોઈ ગેરહાજર રહેવાનું નથી. જો ગેરહાજર રહેશે તો શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે. ત્રીજો પેરેગ્રાફ, ગુજરાત બહારની અને વિદેશની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી ન પડે એ હેતુથી આ નિર્ણય લેવાયો છે. તો આ રીતે પત્ર લખવાનો રહેશે. ફરી એકવાર જોઈ લઈ. પ્રથમ નામ કોણ છે તો કે અહીંયા ભાઈ શિક્ષણ બોર્ડ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ. બીજું નામ કોનું આવશે તો બધા મૂલ્યાંકનકાર છે માટે તમામ મૂલ્યાંકન માટે. વિષય મૂલ્યાંકન કાર્ય ઝડપથી. પ્રથમ પેરેગ્રાફમાં શું યાદ રાખવાનું તમારે કે મે મહિનામાં પરિણામ જાહેર કરી દેવું છે અથવા મે મહિનાના પહેલા વીકમાં. બીજા પેરેગ્રાફમાં શું કહેવાનું, ફરજિયાત બધાએ હાજર રહેવું પડશે. અને ત્રીજા પેરેગ્રાફમાં રાજ્ય બહાર એડમિશન મેળવવા માટે. તો આ રીતે તમારે માહિતી આપવાની રહેશે. આને કહેવાશે પરિપત્ર. હવે ફરીવાર આ પરિપત્ર વિશેની માહિતી જો તમને સૂચના આપશે તો આવી રીતે હશે. પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાના નિર્ણય. તો સૌપ્રથમ શું લખવાનું,
પેલું નામ ગુજરાત રાજ્ય શિક્ષણ માધ્યમિક બોર્ડ બરોડા. પછી જમણી બાજુ આપણે શું લખવાની છે? તારીખ 10 માર્ચ 2017. ડાબી બાજુ પરિપત્ર હોવાથી નામ સરનામું નહીં આવે, પરંતુ આ રીતે સેકન્ડરી પરીક્ષાના તમામ મૂલ્યાંકનમાં વિષયમાં પરીક્ષાના મૂલ્યાંકનને અન્ય પ્રક્રિયા ઝડપી. પ્રથમ પેરેગ્રાફમાં કે ભાઈ ધોરણ 10ની પરીક્ષાનું મૂલ્યાંકન અને અન્ય પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ શિક્ષકને સૂચના છે કે મે મહિનાના પ્રથમ વીકમાં જ આપણે રિઝલ્ટ જાહેર કરવાનું છે, માટે મૂલ્યાંકન કાર્ય ઝડપથી કરવું. બીજા પેજમાં આપણે શું કહેવાનું છે કે ભાઈ જેટલા મૂલ્યાંકનકાર છે એને ફરજિયાત હાજર રહેવાનું છે, ગેરહાજર કોઈ રહી નહીં શકે. ગેરહાજર રહેનાર સામે શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે. ત્રીજો પેરેગ્રાફમાં શું કહેવાનું? ગુજરાતના વિદ્યાર્થીઓને બહારની અને વિદેશની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી ન પડે એ હેતુથી આ નિર્ણય લેવાયો છે. છેલ્લે આપણે સમાપનમાં લખવાનું છે આપનો વિશ્વાસુ. અને આ બોર્ડમાં લખે એ પત્ર લખનાર વ્યક્તિ કોણ હોય છે? પરીક્ષા નિયામક, જે પરીક્ષાનું કાર્ય સંભાળે એને પરીક્ષા નિયામક. નામ ગમે તે લખી શકી, જેમ કે RM પટેલ, પછી નીચે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ બરોડા અથવા વડોદરા. આ રીતે આપણે પત્ર પૂરો કરવાનો છે. તો ફરી એકવાર જોઈ લ્યો. આને કહેશું પરિપત્ર. મેં તમને કીધું તમને હવે સમજાઈ ગયું હશે. તમે આ જ પત્રની સૂચના ઉપરથી હવે મોઢે લખવાનો પ્રયત્ન કરશો તો 100% તમને આવડી જશે. તો આ રીતે અહીંયા લેક્ચર પૂરો થાય છે, અહીંયા ક્વેશ્ચન પૂરો થાય છે. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.